સાપ હોય, પછી ચામાચીડિયા હોય, ભમરાઓ હોય, તો એના લીધે અંદર ગુફાની અંદર છેક સુધી જવાઈ શકતું નથી. તમે ટેન્ક જોઈ શકો છો, અને આ ટેન્કમાં અત્યારે તમે જુઓ જીવડા પણ દેખાય છે. નાની ભમરેચી માતાના સ્થાને જો આ વિડીયો જુએ તો પ્લીઝ અહીંયા થોડીક આ ચોખ્ખાઈ કરજો, કારણ કે બધી લોકો અહીંયાથી પાણી પીવે છે. देखो गाइस, आज हम जा रहे हैं नए लोकेशन पर, तो बने रहिए हमारे वीडियो के साथ. तो क्या आप सब रेडी हो? यस यस. कबूतरी नदी के किनारे रे माँ तेरा धाम है, डूंगरों की पर्वतमाला में माँ बैठी तू मुस्काती, भक्तों के दुखड़े काटने को माँ तू सदैव जगती, राचिन तेरा मंदिर सोहे सुंदर जिस काम है, रणधीकपुर के चौक मेरे भमरेची तेरा नाम है. तो देखो गाइस, आज हम आ गए हैं रणधीकपुर, जो बहुत ही फेमस टेम्पल है और ये बहुत ही पौराणिक प्राचीन है. चरणों में तेरे लगती श्रद्धा के दीप जले जहाँ आशा सबकी जगती, दाहोद की इस धरती पर तेरा बड़ा नाम है. અને આ મંદિરની સ્થાપના નથી થઈ, સ્વયંભૂ છે. સ્વયંભૂ છે. તો માતાજી જુઓ, અહીંયા એવું કહેવામાં આવે છે કે માતાજી સ્વયં પ્રગટ્ય થયા છે, કોઈ એમનું મંદિરની સ્થાપના નથી કરી. હા, આ બધું જે છે એ તો લોકોએ બનાવ્યું છે, હમણાં જ બનાવ્યું. પણ પ્રાચીન વસ્તુ જ્યારે હતી ત્યારે આ ગુફાની વસ્તુ છે. ગુફાના અંદર તમે જોયા હશે માતાજીને ભીલ પ્રજાતિ રહેતી હતી, ત્યારે એમના પર સંકટ બહુ હતું, રાક્ષસોનો ત્રાસ હતો, અને રાક્ષસોના ત્રાસથી બચવા માટે ભગવાનને બહુ પ્રાર્થના કરી, અને એક ભાઈને સ્વપ્ન આવ્યું કે માં ભમરાના સ્વરૂપમાં આવી અને રાક્ષસને મારી અને એમનો સંહાર કરશે અને એમને બચાવશે, અને હું અહીંયા ગુફામાં આવીને વસીશ. તમે એવું સપનું આવ્યું હતું, તો શું આ સાચી વાત છે? સાચી હોય, અને એમાં કેવું છે કે સામે ડુંગરે પેલા મતપુડા રહેતા હતા. હા હા, ભમર, અને આ ડુંગર પર માતાજી અહીંયા બી રહેતા હતા, મતપુડા વધારે, એના ઉપરથી આ ભમરેકી માતાનો. બરાબર. અને મેં એવી પણ લોકવાયકા સાંભળી કે જ્યાં આપણે અંદર ભમરેકી માતાના મંદિરમાં કોઈ જાય છે, તો અંદર જે ગુફામાં જો કદાચ કોઈ જાય તો એ એમનું બોલી વાણી બંધ થઈ જાય છે, મૂંગા બેરા થઈ જાય છે, એમને ખોળ ખાપણ જેવી અસર થઈ જાય છે. જો કોઈને બહુ પહેલા એક ચર્ચા મેં સાંભળી કે અહીંયા એમને સ્વપ્ન આવ્યું, અંદર લેવા ગયા હતા સોનાથી, પરંતુ પછી પાછળ વળીને આવ્યા તો ના બોલી શક્યા, કે ના સાંભળી શક્યા, કે ના ચાલી શક્યા, એવી સ્થિતિમાં માણસ જોવા મળ્યા હતા. તો શું આ લોકવાયકા છે? તો શું આ સત્ય હોઈ શકે? અંદર કોઈ જાય છે ખરું અંદર ગુફામાં? હા, ચલો, તો જો અત્યારે એવું કઈ બનાવ તો બન્યો નથી, પણ હા, અંદર જવા એવી કન્ડિશન તો નથી. ગુફામાં આગળ જતા સાંકળું આવી છે. બરાબર. એમાં કેવું છે કે આપણું માથું વાળી નહીં શકે. બરાબર. એટલે ગુફા અંદર સાંકડી છે, એટલે ઓક્સિજન મળે નહીં, જીવજંતુ સાપ હોય, પછી ચામાચીડિયા હોય, ભમરાઓ હોય, તો એના લીધે અંદર ગુફાની અંદર છેક સુધી જવાઈ શકતું નથી. બીજી એક પણ લોકવાયકા અનુસાર આપણને વાત સાંભળવા મળી હતી કે અહીંયા બાજુમાં એક ઝરણું છે, અને એ ઝરણામાં પાણી 24 કલાક આયા જ કરે છે. બારે માસ, શિયાળો, ઉનાળો, ચોમાસું, બારે માસ પાણી ત્યાંથી વહ્યા કરે છે. હવે ઝરણાનું રહસ્ય હજી કોઈ શોધી શક્યું નથી, પરંતુ ગુરુજીનું એવું કહેવું છે કે અહીંયા પાછળ જ કોઈક તલાવડી છે, અથવા તો આ ડુંગરોની અંદર જ જો પાણી સંગ્રહાયેલું હોય તો તલાવડી કે ના, એટલે તલાવ છે એ વાત નક્કી જ છે. બરાબર. જો રોજ પાણી આવે છે, બાકી પાણી નહીં આવે. ક્યારે નદીનું વહેણ તો આગળથી આવે બરાબર. પેલી બાજુ. એ નદીમાં થઈને તળાવ
તો તળાવમાંથી ધીમે ધીમે પથ્થરોમાંથી પસાર થઈને આવે એટલે પાણી એકદમ મીઠું લાગે. પથ્થર નારિયેળના પાણી જેવું. ગિરી મહારાજ છે, એમણે આપણને જે આ માતાજી વિશે મંદિર વિશે રહસ્યની વાત કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય માતા. જય માતા. ચલો હું બતાવું એ જગ્યાએ લઈ જવું તમને. પાણી બતાવીએ આપણે ઝરણું કે જ્યાં 24 કલાક પાણી આવે છે. તો આવો મારી સાથે. આપણે વાત થઈ કે અહીંયા એક ઝરણું હતું કે જ્યાં પાણી બહુ સરસ મીઠું આવે એ વાત આપણે સાંભળી. તો અહીંયા આપણે જોઈશું આ રહ્યું એ ઝરણું, પણ અત્યારે ઝરણું નથી, પણ આ લોકોએ શું કર્યું છે તો જુઓ અહીંયા એક ટેન્ક બનાવી છે. તમે ટેન્ક જોઈ શકો છો અને આ ટેન્કમાં અત્યારે તમે જુઓ જીવડા પણ દેખાય છે, નાની નાની ઈયળો પણ દેખાય છે. ઝૂમ કર અંદર નીચે દેખાય છે ને. લાલ લાલ. કોઈ આની સફાઈ નથી. અને આમાંથી પાણી આવે છે? પહેલા જે પ્રાચીન સમયમાં જ્યારે હતું ત્યારે પથ્થરમાંથી આવતું હતું ને એ નેચરલ પાણી હતું, પણ અત્યારે છે આ કન્સ્ટ્રક્શન કર્યું જે ટાંકી બનાવી તો ટાંકી બનાવવાની સફાઈ નથી અને એમાં તમે જોવાય છે અને પાણી ફરીને ઉપરથી આવે છે એ તમે પી શકો છો પાણી તો. પણ અહીંયા ખરેખર એક કાપડ કે ગરણી કે વ્યવસ્થા કરવી જોઈએ. મારી રિક્વેસ્ટ છે કે જો રણજીતપુરમાં ભમરેજી માતાના સ્થાને જો કોઈ આ વિડીયો જુએ તો પ્લીઝ અહીંયા થોડીક આ ચોખ્ખાઈ કરજો, કારણ કે બધા લોકો અહીંયાથી પાણી પીવે છે અને મેં તમને હમણાં બતાવ્યું કે અંદર જીવડા છે. પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આને થોડુંક ચોખ્ખું કરાવજો. આસ્થા, આ બધાની એક આસ્થા છે. आपकी शरण में आए हैं दर्शन करने, रणधीकपुर के चौक मेरे भंवरे तेरा नाम है। डूंगरों की पर्वत माला में माँ बैठी तू मुस्काती, भक्तों के दुखड़े काटने को माँ तू सदैव जागती। प्राचीन तेरा मंदिर सोहे सुंदर जिसका काम है, रणधीकपुर के चौक मेरे भंवरे तेरा नाम है। नदी कबूतरी कल कल बहती चरणों में तेरे लगती, श्रद्धा के दीप जले जहाँ आशा सबकी जगती। दाहोद की इस धरती मन के तेरा बड़ा नाम है, रणधीकपुर के चौक मेरे भंवरे तेरा नाम है। રણજીતપુર માતાજીના દર્શન આવ્યા હતા અને રણજીતપુર આવીએ અને આપણા મુકાભાઈ ને આપણે બધા ઓળખીએ જ છીએ તો એમની પણ મુલાકાત થઈ ગઈ. થેન્ક યુ ભાઈ આવ્યા આપણા ઘરે આવ્યા હતા. પરમ મિત્ર આજે મારી શોપ પર મુલાકાતે આવ્યા, મને બહુ આનંદ થયો ભાઈને મળીને. બસ હવે ભાઈ માટે જે પણ સેવા કરવાની થાય એ કરવાની છે આપણે. તો એમનું શોપનું નામ છે મહાદેવ સિલેક્શન, મહાદેવ મેન્સ વેર સિલેક્શન. તો તમે બધા પણ આપણા મિત્રને મળવા જરૂર આવજો. બાય ગાઈઝ. થેન્ક યુ. બાય. અબ મિલેંગે નેક્સ્ટ લોકેશન પર. दुखियों का सहारा बनके मन की मनसा पूरी करे।